નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 10 મેથેમેટિક્સમાં હાઇટ એન્ડ ડિસ્ટન્સમાં આપનું સ્વાગત છે. અહીંયા આ એક નાનકડો સમ છે. અહીંયા એક વોલ છે, આ દિવાલ છે એ બી. એના ઉપર એની ઉપરના છેડે આવી રીતે એક લેડર મૂકેલી છે અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ દિવાલથી લેડરના નીચેના છેડનું અંતર એને બીસી કહેવાય. અને અહીંયા જે ખૂણો છે થીટા એ 60 ડિગ્રી બનાવે છે. તો એ બી ઇઝ ધ વોલ 3 મીટર, ખૂણો એ થી બી 60 ડિગ્રી, ધેન એસી ઇઝ ધ લેડર્સ હાઇટ અને ત્યાં પ્રસ્થાર્થ આપેલો છે. હવે અહીંયા આપણને અપોઝિટ સાઈડ અને હાઇપોટેનિયસ બે રિક્વાયરમેન્ટ છે, એટલે સાઇનની જરૂર પડશે. તો સાઇન 60 is equal to AB by AC. AB by AC. Sin 60 ની વેલ્યુ આપણને ખબર છે, under square root 3 root by 2 is equal to 3 by AC. Therefore, AC is equal to 3 into 2 under square root 3. હવે આ 3 ના બે ભાગ આપણે પાડી શકીએ, વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 into 2 by વર્ગમૂળમાં 3. તો આ બે ઉડી જશે અને એનો આન્સર આવશે 2 under square root 3. 2 under square root 3. યુનિટ ઇઝ ધ મીટર. આ લેડર છે એની લેન્થ 2.4 મીટર. હાલ દોસ્તો, જો તમને ગમે તો લાઈક કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.